ભુજના હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા આષાઢી ગુપ્ત નવરાત્રિ પ્રસંગ પ્રથમ નોરતે શંકરાદય પઠન આરતી બેઠા ગરબા તેમજ 11 કુમારી અને 2 બાળકોનું પૂજન અર્ચન કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં જ્ઞાતિના વડીલ રમેશભાઈ વૈદ અને હસમુખભાઈ વોરા અને જયશ્રીબેન હાથીના વડપણ હેઠળ શંકરાદય પઠન રજૂ કરવામાં આવેલ, તેમજ તૃષાબેન વૈદ, નર્મદાબેન, આશાબહેન, જયશ્રીબેન, ઈલાબેન, નીરુબેન, તૃપ્તિબેન વગેરેએ ગરબાની રમઝટ જમાવી હતી। કુમારી પૂજન હિમાંશુભાઈ, તૃષાબેન, અક્ષયભાઈ, નીમુબેન, શીલાબેન સોમપુરા વગેરેના હસ્તે કરાયું હતું। સ્વર્ગીય સંજયભાઈ હાથી, સ્વર્ગીય હિના અંતાણી, અમદાવાદના કલ્પનાબેન જયંતભાઈ અંતાણી તરફથી લાણી અપાઈ હતી। સંચાલન વિભાકર એન અંતાણી અને આભાર દર્શન આશીષ વૈદે કરેલ હતું। શ્રી હરેશભાઈ જોશી અને આશુતોષભાઈ વોરા, જયશ્રીબેન હાથી, વત્સલાબેન શુક્લ, આશીષ વૈદ્યનું સન્માન હિન્દી ક્ષેત્રે સ્વામી સત્યપ્રસાદ દાસજીના સહકારથી કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી। મારું નામ વિભાકરભાઈ અંતાણી, હું સંસ્કૃત પાઠશાળાનો સંચાલક છું। ગુપ્ત નોરતા પ્રસંગે પ્રથમ નોરતે માતાજીના બેઠા ગરબા, જેમાં હાટકેશ અંબિકા મહિલા મંડળ, નાગરાણી ગ્રુપ, ગીતાજી કેન્દ્રના બહેનો આજે બેઠા ગરબા રજૂ કર્યા છે, તેમજ નાતીના વડીલ આદરણીય શ્રી રમેશભાઈ વૈદ્ય, ઉંમર વર્ષ 85, અને હસમુખભાઈ હોરા શંકરાદયના પઠન દેવસૂતી સાથે અહીંયા કાર્યક્રમ શરૂ થયો છે। આજે નોરતા પ્રસંગે 11 કુમારિકા અને 1 બટુકનું પણ અહીંયા પૂજન કરવામાં આવશે। આજે બેઠા ગરબામાં શ્રી જયશ્રીબેન હાથી, તૃપ્તિબેન, નર્મદાબેન, તૃષાબેન, આશાબેન, નીમુબેન વગેરે બહેનો ગરબાની રમઝટ જમાવી રહ્યા છે। બેઠા ગરબા છે અને આજે આવતીકાલે કચ્છમાં કચ્છી અષાઢી બીજની ઉજવણી થશે, ત્યારે હું તમામને કચ્છી નવા વર્ષની પણ અહીંયા હું શુભેચ્છા પાઠવું છું। આપણા માધ્યમ દ્વારા આજે જે કંઈ અમે જે રચનાત્મક પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણા માધ્યમ દ્વારા થાય છે। આજે બટુકોનું પૂજનમાં પણ બાળકોનું પૂજન પણ કરશું। આપ અહીંયા જોઈ રહ્યા છો અત્યારે કે લોકો બહેનો બેઠા ગરબા પણ રજૂ કરી રહ્યા છે।